પણ મેં આપને કીધું એમ બેટો બાપ તણે અન ચીલે નો ચાલે તો તું જનની કાઉ જણા એને વરવું લાગે વેરડા આ તો બેટો બાપ તણે અન ચીલે નો ચાલે. હવે સાંભળજો, ટૂંકમાં મારે વાત કરવી છે. એક પ્રસંગ મને યાદ આવે. ગામડા ગામનું ગામ. મહેશભાઈ, બે બાપ દીકરાને થોડી ટસલ થઈ ગયેલી. એટલે દીકરે બાપને કીધું કે મારે તમારી યાર જામશે ને મારે નોખું થઈ જવું. એટલે બાપે બહુ સમજાવ્યો કે ઘર હોય ને આ તો આ બધું હાલતું હોય, આવડો મોટો સંસાર, આ દુનિયા માની જાને. એ કે ના, મારે નોખું થઈ જવું છે. બહુ મનાવ્યો. પણ આધા પહેરે લુગડા અને વાતું કરે અજબ, રાજાના મન રીઝોવા હોલા ગોલા કરે ગજબ, પાજીના કટકા જેવા ખહુરિયા પડકે સડી ગયા. અને કીધું કે જાવા દે, તારા બાપને તો મોટા બે દીકરાની પડી છે, તારી ક્યાં કોઈ દી કાંઈ ધ્યાન રાખી છે. કોકના ચડાવવાથી, કોકની કાન ભંભેરણીથી નક્કી કરી લીધું કે હવે નથી બોલવું. કાંઈ વાંધો નહીં, દીકરો છે ને ગમે એમ તો પેટ છે. માવતર છે મર બોલે ખરા પણ મરું વાંચે નહીં કોઈ દી. મા બાપ છે, બે વેણ ઠબકા ના બોલી ગયા હોય, એ મર બોલે પણ મરું વાંચે એવો બનાવ જગતમાં બન્યો દાખલો નથી. હું સત્ય ઘટના કહું. આઈથી કીર્તનભાઈ, અમારે જે બી અગ્રવાલ સાહેબ પીઆઈ, જે અત્યારે હાલ ઓઢો પોલીસ સ્ટેશનમાં એમના બાપુની શ્રદ્ધાંજલિમાં હું બોલેલો. બાપનો પ્રેમ કેવો હોય છે. દુનિયા આપણે મા વિશે બોલતા હોય, બધા વિશે બોલતા હોય, હજારો વંદન છે, પણ મા બાપ અને એમાં બાપના પ્રેમની શું વાત કરું યાર. એ તો જેને છત્રછાયા બાપની ગુમાવ્યું એને કોકને પૂછો તો ખબર પડે કે બાપનો પ્રેમ કેવો હોય. અને ટૂંકમાં વાત કરું તો એ નોખા થઈ ગયા. 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ, 4 વર્ષ થતા 15 વર્ષ વ્યા ગયા બાપ દીકરાને. હો અબોલા હાલે, ભેળા થવાની તૈયારી થાય ત્યાં બીજા ભળી જાય, ભેળા નો થવા દે. ઝેર રોપી દીધેલા. એમાં ટૂંકમાં હાવ વાત કરું તો દીકરાને લાંબી બીમારી, લાંબી માંદગી થઈ, હોસ્પિટલમાં દાખલ કર્યો. એટલે ડોક્ટરે કીધું કે તમારી કિડની ફેલ થઈ ગઈ છે, એ બદલાવી પડશે. એટલે બહુ મથામણ કરી. હગા વાલા સગા સંબંધી સ્નેહીઓ ભેળા બેઠા. એ બધાય કોણ આવે ખરા ટાણે? ટાણું હાચવે કોણ? મેં વાત ટાણાની કરી. ટાણું કોણ હાચવે? કોણ આવે? એટલે કીધું કે 1 દી 2 દી 3 દી ડોક્ટરે કીધું કે મહિનામાં જો તમે ડિસિઝન લ્યો તો તમારી જિંદગી રહે, બાકી તમારી જિંદગી નહીં રહે. નક્કી કરી લીધું. સાહેબ 15 વર્ષથી જેને એક ફળિયામાં પગ નથી દીધો, બાપની સામું કોઈ દી જોયું નથી, બાપનો પડછાયો ન લીધો, એ માણસ સાહેબ ગાંડો થઈ ગયો. કોણ કિડની આપે? ભેળા બે બધા નીકળી ગયા. કિડની દેવાની વાત આવી. કદાચ 50,000નો ટેકો માંગે તો આપી દે. કિડની કાઢીને કોણ મહેશભાઈ આપે? 15 વર્ષથી જેને ફળિયામાં પગ નથી મૂક્યો, બાપને ખબર પડી હો પેટ છે ને ગમે એમ તોય. આપણી બહુ ગામડાની કહેવત હતી જૂની, મારા નાનીમાં બોલતા એ કે પેટથી આખી પૃથ્વી હેઠી છે. પેટ હોય ને એનાથી આખી પૃથ્વી હેઠી છે. ખબર પડી બાપને. પેલા તો રહરો આહુડે રોયો ખૂણામાં બેહીને. આ હા હા 15 વર્ષ થઈ ગયા, પડછાયો નથી પડ્યો મારા ફળિયામાં. અને આજ એક કિડનીના કારણે મારો દીકરો જગતમાંથી વયો જાય તો હું બાપ થોડો કહેવાઉં, તો હું રાક્ષસ કહેવાઉં. માવતર મર બોલે ખરા પણ મર વાંચે નહીં હો. અને સાહેબને કહેવરાયું કે એને કહી દેજો મુંજાય નહીં, હજી એનો બાપ દુનિયામાં જીવે છે. 1 નહીં 2 ની જરૂર પડે જો કાઢીને ન આપી દઉં તો મારું ખોળ્યું લાજે હો. અને તેથી એક હોસ્પિટલમાં જઈ અને ડોક્ટરને કીધું કે જો એક હોય એક કાઢી લો મારા હૈયામાંથી, મારા હાડમાંથી કિડની, અને બીજીની જરૂર હોય તો બીજી એ કાઢી લો. મારા દીકરા માટે ખોળ્યું ખાલી કરવાની મારી તૈયારી છે. અમારા બાપ છે યાર. તેદી કિડની બદલાવ્યા પછી દવાખાનેથી રજા દઈ દીધી, ઘરે આવ્યો. કોઈ વચેટિયાને પૂછવા નથી રહ્યો. લાકડી પડે એમ પોતાના બાપના પગમાં પડી ગયો કે હે બાપ, કદાચ દુનિયાના સ્વાર્થના સંસારમાં હું ભાન ભૂલ્યો હોઈશ, પણ મને માફ કરી દેજો. મને મારી જિંદગી તમે આપી છે. અને તેદી રડતા આહુડે રોતા મોઢે બાપ એટલું ભૂલ્યો છે. માથે હાથ મૂકીને બેઠા, સવારનો ભૂલ્યો સાંજે ઘરે આવે તો ભૂલ્યો થોડો કહેવાય. અને મારા આશાબે જો હું જગતમાં બેઠો હોઉં, દીકરા વયા જાય ને બાપ બેઠો હોય ને તો આંખું ગઈને નેણે જોયા જેવું થાય. બાપ આંખું વહી જાય અને પછી અમરીશભાઈ નેણે દેખાય નહીં. આ તો મોત વગર માણસથી મરાય નહીં. એટલે માણસ જીવતો હોય પણ જુવાન દીકરા વયા જાય દુનિયામાંથી, બાપ બેઠો હોય તો આંખું વહી ગઈ નેણે જોયા જેવું થાય. મેં ભગવાનને એ પ્રાર્થના કરી હતી કે નાથ, એવો દી ક્યારે ન આવવા દેતો કે અમારી આંખું વહી જાય ને અમારે નેણેથી જોવું પડે. આ પ્રેમ બાપ કરી શકે, દુનિયામાં બીજી તાકાત નથી. અને ટૂંકી વાત કરી દઉં, એક શ્રદ્ધાંજલિના માયભાઈના પરિવાર સાથે તો હૃદયના બધાને સંબંધો છે. અને સંબંધો થઈ જાય એ તો બહુ સહેલી વાત છે, ને ટકાવા નિભાવવા ને એ જયરાજભાઈ બહુ અઘરી વાત છે. મને મારી બાએ કરેલી વાત, કીર્તનભાઈ મારી બાએ કરેલી વાત
કલાકાર તો આજ બન્યા, આજ ગાડીઓ કદાચ થોડા જાજા પૈસા કઈ છે તો નહીં, પણ કદાચ બન્યું હોય થોડું જાજું. પણ જેથી મારા બાપ આવું અગ્રાવ સાહેબને ત્યાં બોલેલો, આજ આ શ્રદ્ધાંજલિમાં વીરા હતાના એક શબ્દની શ્રદ્ધાંજલિમાં મળ્યા છે ત્યારે બોલું. મારા બાપુ મૂળી તાલુકાનું દુધઈ ગામ, ત્યાંથી સડલા સાયકલ લઈને કારખાને જાય. એટલે એટલાસની સાયકલ હતી અમરીશભાઈ, કારખાને જાય, સાંજે 6-7 વાગે ઘરે આવે. મારી 1.5 વર્ષની ઉંમર, અને ઘરે આવે એટલે ગરમ દૂધ કરેલું, અને હજી ઘરે આવીને સાયકલની ઘોડીને ચડાવી, ત્યાં મારો હાથ ગરમ દૂધમાં પીડ્યો. એટલે હાથ આમ દાજી ગયો. જે રોટલો બટકું ભાંગીના મોઢામાં મૂકવાની તૈયારી કરતા, ત્યાં ખબર પડી કે હાથ પડી ગયો દૂધમાં. એ ભાંગેલું બટકું થાળીમાં મૂકીને સાયકલમાં બેહારીને નીકળી ગયા. આ બાપના પ્રેમને દુનિયા કોણ ભૂલી શકે સાહેબ? મારા એક માટે નહીં, તમારા બધાયના બાપે આવા જ કામ કર્યા છે, એટલે આપણે લાલ પીળા થઈને ફરી છીએ. આજ હું જો બોલતો હોય, તમને ગમતું હોય, દુનિયા વાલી, દુનિયાને જો વાલા લાગતા હોય તો નકરી કલાકારી નથી, નકરું બોલે મીઠું લાગે છે એવું નથી યાર. કોક ચેતના કામ કરતી હોય છે, ક્યાંક ચેતના કામ કરે છે. બાકી કંઈક ખેલા ખપી ગયા, આયા વિધિ વિધિ ફેરીને વે પણ ભજીવા વીણ ભભૂતિયા. જિગ્નેશભાઈ આ મોજ નો આવે, આયા કંઈક ખેલા ખપી ગયા એમ નહીં. પણ એવી શ્રદ્ધાંજલિ છે, બોલવા બેહી તો મેં કીધું એમ રાતુની રાતુ ટૂંકી પડે. પણ એક પ્રસંગ મને 2 મિનિટનો યાદ આવે. એક ચારણ જગદંબા નાના એવા નેહડામાં હેશભાઈ પોતાના ધણીનું લાંબુ ગામતરું થઈ ગયેલું, રહ આહુડે રોયો. એટલે સાખડાવાળા દરબારનું રાજ હતું કે મારા રાજમાં, મારા હિમાડામાં કોઈથી રોવાય નહીં. અને રોણાનો અવાજ આવ્યો ભાઈ, પણ કેવા મરસી સાંભળાતા. પણ તાર કાગળ ના કટકા ધણી, વન મારા વિહંગ નો રેવા. પણ તા દુકાન ફલ મે ચડ્યો કા, હરે રે તારી રસના ખૂટી રામડા. પણ તારી કલ મે ફલ મે ચડ્યો કા, હરે રે તારી રસના ખૂટી રામડા. એક મરસ્યું ગાય, બીજું મરસ્યું ગાય. હુકમ છૂટ્યો ખાખડાવાળાનો, કહી દો મારા નગરમાં, મારા હિમાડામાં કોઈનાથી રોવાય નહીં. આંસુનું ટીપું ન પડવું પડે. બાગડતા 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 પડગલી વાગી ઘોડલાની આવ્યા. એ જગદંબા, હે માતાજી, છાની રહી જા, છાના રહી જાઓ. દરબારનો હુકમ છે હાકડાવાળાનો, કોઈનાથી આ સીમાડામાં આહુડું પડાય નહીં. કે પણ મારા હૈયું ફાટે છે, અને તમે રોવાની ના પાડો છો મને? અમારા લોહી ભર્યા મોઢા છે હજી, તમે મને રોવાની ના પાડો છો? એ કે આ હાકડાવાળાનો હુકમ છે, કોઈનાથી રોવાય નહીં. એક મૂકે, બીજું મરસ્યું, કોઈનું માન્યા નહીં. એટલે હાકડાવાળો પોતે ઘોડે ચડ્યા, ને બાગડતા બાગડતા આવી ઘોડીભાઈ હો પડકારો કર્યો, બંધ થઈ જાઓ, આ મારા નગરમાં, મારા હિમાડામાં કોઈનાથી રોવાય નહીં. કે પણ જુવાન દીકરો વયોગ્ય હોય અને કોઈ પોતાની ચૂડીને ચાંદલો ભાંગ્યો હોય ને એના હૈયા ફાટતા હોય, રોઈ નો હકે દરબાર? કે ના, મારા રાજમાં કોઈનાથી રોવાય નહીં, બંધ થઈ જાઓ. કે કાંઈ વાંધો નહીં, બંધ કરવા આવ્યા છો ને? કે હા. કે હવે સાંભળી લ્યો, આઈથી પાછા તમારા ઘરે પૂગો, ઈ પેલા જો હોનગની હામી મળે ને તો માનજો હું ચારણની દીકરી અહીં બોલી છું. અને પછી રોતા રોતા હોલ બોલ્યા છે. પણ હું હસીન બોલી હો તો તને હોનગની હામી મળે. પણ હું તો હસીન બોલી હો તો તને હોનગની હામી મળે. પણ યા તો બોલે હમણાં બોલ, હરે રે તારી સાથી ફાટશે સાખલા. પણ યા તો બોલે હમણાં બોલ, હરે રે તારી સાથી ફાટશે સાખલા. હું હસીન બોલી હોલ તો તને હોનગની હામી મળે. આજ મારા રોણાનો અવાજ તે બંધ કરાયો છે, મારું હૈયું ફાટે છે, મારું કાળજું ફાટે છે, અને તું મને રોવાની ના પાડસ? પણ હવે સાંભળી લે, હું તો રોતી બંધ થઈ જાઉં છું. આયા મારા આહુડા ઓઢણાના છેડેથી મહેશભાઈ નુઈ નાખ્યા, પણ તું પાછો વળે
અને તારા ઘરે પૂગી પેલા જો તારા દીકરાની હોનગની નનાની હામી મળે માનજે હું હસીને બોલ્યું હલ તો તને હોનગની હામી મળે. અરે બોલે હમણાં બોલ તેદી તારી સાતી ફાટશે સાખરા. અને આમ જ્યાં ઘોડી આવી પાદરમાં ત્યાં તો રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ થાતું આવે. ઘોડાના પેગડામાંથી પગ લઈ અને રહરો આહુડે રોતા રાતા એટલું કીધું મારા નગરને કહી દો કે જેને રોવું હોય એ રોઈ લે. હવે મારી સાથી ફાટે છે, કહી દો બધાને કે હવે રોવું હોય એ રોઈ લે. સાહેબ એ તો જેને પીડા થઈ હોય ને જેની માથે ઘણના ઘા થયા હોય ને એને ખબર હોય ધ્રસકા વગર તો રોવું નકામું. અંદરથી ધ્રસકો હોય ને તો રોણું આવે. બાકી બીજાને હોય તમે ખરખરે ગયા હોય તમને રોણું થોડું આવે. પણ પોતાનું હાડનું પોતાનું લોહીનું કોઈ વહ્યું હોય એમ આ શ્રદ્ધાંજલિમાં જાજુ નહીં બોલું, પણ એટલું જરૂર કહું કે એ જ બાપની છત્રછાયા વીરા હતાના એવી ચેતના ક્યાંક આ પરિવાર ઉપર હજી પણ ફરે છે. અને એની જ ક્યાંક પુનાઈ હશે, ક્યાંક ઈમાનદારી હશે, ક્યાંક નેકી એને ટેકી હશે. દીકરા તો બધાયને છે યાર, પણ આટલી જો છત્રછાયામાં આટલા જો આનંદમાં અને જેના દીકરા વિદેશોની ખેપું કરતા હોય તો ક્યાંક બાપની પુનાઈ હોય છે.